wait for a minute. Listen to me. And then go for suicide. મરવું તો જોઈએ. અને એવી પરિસ્થિતિ પેદા થઈ ગઈ છે જે સહન થાય એવું નથી. જીવવા નહીં દે પરિસ્થિતિ. કબૂલ. તો ફરીથી એવું વિચારી જુઓ, આનો કોઈ રસ્તો નથી. કદાચ પોતાના કરતા થોડા ડાયા માણસોને મળી લઈએ તો એ રસ્તો નથી. અચ્છા, એવું લાગે એવું જ છે તો એવું વિચારી લઈએ, મારી જોડે જોડાયેલા મા બાપ, પત્ની, ભાઈ બહેન, સંતાનો, આ લોકોનો શું વાંક? હું તો છૂટી જઈશ. બધી ભૂલો કર્યા પછી આપઘાત કરવી પડે એવી. પણ આ લોકોનું શું થશે? ચલો, એ નથી તમને રોકતું, તો હું 1 મિનિટની વાત કરું. 1 મિનિટ. મારા એક વડીલે મને એવું કહ્યું તું, સલાહ આપી હતી. આવી સ્થિતિઓ બને છે, એમાં હું ના કહેતો જ નથી. ત્યારે એમણે મને સલાહ આપી હતી, એ જગ્યા છોડી દો, એ જગ્યા પરથી ભાગી જાઓ. બહુ દૂર નહીં, થોડા કલાક માટે. આજે નક્કી કર્યું છે તો 20-25 કલાક પછી હું આપઘાત કરીશ. અભી હાલ નહીં કરું. 25-30 કલાકનો ગાળો નાખી દો. બસ, મરવું તો છે જ. મારા એક મિત્રની આ જ પરિસ્થિતિ હતી ને એને રાત્રે 9 વાગે બિલકુલ નક્કી ટ્રેનના પાટા ઉપર બેસીને જ મોબાઈલથી ફોન કર્યો એની પ્રેમિકાને કે માફ કરી દેજે, મારાથી સ્થિતિ સહન નથી થતી, હું બસ ગાડી આવે એટલે હું મૃત્યુ પામું છું. એની પ્રેમિકાએ એને ફોન પર એટલું કહ્યું, તારે મરવું જોઈએ, પણ તું એ આવનારી ટ્રેનમાં બેસી અને અમદાવાદ આવતો રહે. હું સ્ટેશન પર રિક્ષામાં આવી જાઉં છું. મારે તારી જોડે મરવું છે. આપણે બંને જોડે મરી જઈએ. પ્લીઝ, તારા વગર હું કેવી રીતે જીવીશ? અને પેલો ટ્રેનમાં બેસીને અમદાવાદ આવી ગયો. 2 જણા બેઠા, 2, 4, 5 કલાક ચા નાસ્તા કર્યા. અને એની પ્રેમિકાએ એક ક્ષણ, એ ટાઈમ, એ મિનિટ ખસેડી કાઢી. માણસ હળવો થતો ગયો 2 ચા, 2 નાસ્તા પછી. અને એને આપોઆપ એમ થયું, સારું થયું મેં તેને ફોન કર્યો ને તે મને બદલી કાઢ્યો. બસ, કોઈક એવું માણસ હશે જે તમારો આ સમય ચૂકવી દેશે. એ ક્ષણ જ ખતરનાક હોય છે. ને મન નથી જીવવું, એ મિનિટ જે છે ને એ મિનિટ ખસેડી કાઢો. That 1 minute, please. 1 minute, please. Don't commit suicide. And then after, you will have not minute, but months, years and years.